નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર જોયા હતા, બરાબર. હવે આગળ એ રાસાયણિક સંયોગીકરણના નિયમો, પેજ નંબર 11. રાસાયણિક સંયોગીકરણના નિયમો. એમાં જુદા જુદા પ્રકારના આપણને નિયમો આપ્યા છે. ખાસ તો નિયમ અને વૈજ્ઞાનિકનું નામ, આ બે વસ્તુ આપણે ખાસ એમાં યાદ રાખવાની છે. પેલું છે દળ સંચયનો નિયમ. પેલો નિયમ છે દળ સંચયનો નિયમ. હવે દળ સંચયનો નિયમ એ 1789 માં એન્ટોની લેવોઝિયરે 1789 માં એન્ટોની લેવોઝિયરે, રેડી, કોને આપ્યો? 1789 માં એન્ટોની લેવોઝિયરે. હવે એના ઉપરથી એનો નિયમ જે એ કીધું દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્ય જે એનું સર્જન કે વિનાશ કરી શકાય નહીં, પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થશે? એનું રૂપાંતર. 1789 માં એન્ટોની લેવોઝિયરે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, દ્રવ્યનું સર્જન પણ ન થઈ શકે કે દ્રવ્યનું વિનાશ પણ થઈ શકતું નથી. એ દળ સંચયનો નિયમ, એટલે કે દળ દ્રવ્યનો જથ્થો એટલે દળ એ સંચય અચળ હોય, એમાંથી એનું સર્જન કે વિનાશ શક્ય નથી. બીજો નિયમ એ નિશ્ચિત પ્રમાણનો નિયમ. પ્રમાણ અથવા નિશ્ચિત સંરચના નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંરચનાનો નિયમ. તો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ આ નિયમ કોને આપ્યો? ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે. હવે એના નિયમ પ્રમાણે એને કે આપેલ સંયોજન હંમેશા આપેલ સંયોજન એ હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે. કોઈ પણ એક સંયોજન લો, એ સંયોજન કોઈ પણ રીતે કુદરતી રીતે મળી આવતું હોય, માનવ સર્જિત, એને જ સંયોજનને બનાવતા હોય. એમાં બનાવની રીતે જુદી જુદી હોય, પણ એ જ સંયોજન લો તમે, એક જ સંયોજન, એમાં રહેલા જે તત્વો હોય એ તત્વો હંમેશા એ ચોક્કસ પ્રમાણમાં જ હોય. દાખલા તરીકે પાણી H2O, રેડી, પાણી H2O. તો H2O માં કોઈ પણ રીતે H2O બનાવો, કોઈ પણ રાસાયણિક પદ્ધતિ વાપરો, કોઈ પણ રીતે, પણ H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજન જે એનું પ્રમાણ કેટલું હોય? H2O લો તમે, H2O, આ કોઈ પણ રીતે બનાવો, કુદરતી રીતે મળી આવે, માનવ સર્જિત કે કોઈ પણ પદ્ધતિથી પાણી H2O બને, તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય? હાઇડ્રોજન 2 હોય અને ઓક્સિજન 1, તો 2:1 જ હોય ને હંમેશા. 2:1 હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હંમેશા 2:1 જ હોય. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન હોય. પાણીમાં ક્યારે જોયું એક અણુમાં કે 3 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન હોય, કે 1 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન હોય? નહીં. H2O એક સંયોજન
આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણ તત્વો ધરાવે. કોઈ પણ રીતે H2O તમે બનાવો તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ પ્રમાણ કેટલું હોય 2:1. અથવા દળ પ્રમાણ ગણો તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 હોય. 2 હાઇડ્રોજન એટલે એનું 2. ઓક્સિજનનું પરમાણ્વીય દળ હોય 16. તો 2:16 અથવા 1:8. રેડી? અથવા ટકાવારી પ્રમાણે ગણો તો એ જ પ્રમાણે થશે એમાં કે હાઇડ્રોજન કેટલા ટકા અને ઓક્સિજન કેટલા ટકા એમાંથી. ખબર પડી હું શું કહું એમાંથી? તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય અને કહેવાય નિશ્ચિત સંરચનાનો નિયમ. આગળ જોયું હતું આપણે કે જ્યારે મિશ્રણ બનાવો, મિશ્રણમાં રહેલા જે ઘટકો હોય એનું ચોક્કસ પ્રમાણ હોતું નથી, પરંતુ સંયોજન બનાવો, સંયોજન કેમાંથી બને? તત્વમાંથી. 2 અથવા 2 કરતા વધારે તત્વો જ્યારે જોડાય અને જે સંયોજન બનાવે તો એમાં સંયોજનનું ચોક્કસ પ્રમાણ જ જોડાયેલું હોય. કે H2O બનાવો તો એમાં 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન જ જોડાય, એમાં ક્યારે બદલાય નહીં. એટલે નિશ્ચિત ચોક્કસ પ્રમાણના સંગઠનમાં જોડાયેલા હોય. તો જોસેફ પ્રાઉસ્ટે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે. એમાં ઉદાહરણ તરીકે તમને આપ્યું જો કોપર કાર્બોનેટના 2 નમૂના છે. કોપર કાર્બોનેટ એક કુદરતી નમૂનો છે અને એક માનવ સર્જિત સંશ્લેષિત બનાવેલો. રેડી? કુદરતી કોપર કાર્બોનેટ મળ્યો અને એક સંશ્લેષિત કોપર કાર્બોનેટ બનાવ્યો, જેમાં કોપરના ટકા, ઓક્સિજનના ટકા અને કાર્બનના ટકાવાર પ્રમાણ. તો જે કુદરતી રીતે કોપર કાર્બોનેટ મળી આવ્યો એમાં કોપરની ટકાવારી છે 51.35%, ઓક્સિજન એ 9.74% અને કાર્બન એ 38.91%. તો જ્યારે સંશ્લેષિત કોપર કાર્બોનેટ બનાવ્યો તો એમાં કોપરની ટકાવારી કેટલી? 51.35%, ઓક્સિજન 9.74% મળી આવ્યું અને કાર્બન 38.91%. તો ટકાવારી સરખી છે તો બેમાં એનું દળ સરખું જ હશે. આમાં જેટલું કોપરનું દળ હશે એટલું જ આમાં હશે વજન. આમાં ઓક્સિજનનું કુદરતી હશે એટલું સંશ્લેષિતમાં. એટલે કોઈ પણ કુદરતી સંશ્લેષિતમાં રીત અલગ અલગ હોય, પણ કોપર કાર્બોનેટ હોય તો એમાં ટકાવાર પ્રમાણ ત્રણેયનું ચોક્કસ જ હોય. આ ક્યારે બદલાય નહીં. H2O હોય તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એનું પ્રમાણ ચોક્કસ જ હોય. તો કોઈ પણ તમે સંયોજન લો એમાં રહેલા તત્વનું પ્રમાણ એ ચોક્કસ હોય. એ કોઈ પણ પ્રમાણમાં જોડાયેલા હોય નહીં, એક ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય. તેને શું કહેવાય? નિશ્ચિત પ્રમાણ, નિશ્ચિત સંરચના અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ. જોસેફ પ્રાઉસ્ટ. તો પેલો નિયમ 1789 માં એન્ટોની લેવોઝિયરે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, દળ સંચયનો નિયમ. બીજો નિશ્ચિત પ્રમાણ અથવા સંરચનાનો નિયમ, જોસેફ પ્રાઉસ્ટે કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે. રેડી? નિયમ નંબર 3. ત્રીજો નિયમ એ ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ 1803 માં જોન ડાલ્ટને 1803 માં નિયમ કોને આપ્યો? જોન ડાલ્ટને. એના નિયમ તરીકે જ્યારે 2 તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળ
બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ફરીથી જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે બે તત્વો સંયોજાય અને એક કરતા વધારે સંયોજનો બનાવે ત્યારે બે તત્વો લેવાના બે તત્વો એકબીજા સાથે સંયોજાય તો એક કરતા વધારે સંયોજનો બનાવે ત્યારે બે તત્વો સંયોજાય દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય પણ એક કરતા વધારે સંયોજન બનાવતા હોય ત્યારે એક તત્વનું દળ એ બીજા તત્વોના સંયોજકતા નિશ્ચિત દળ સાથે જોડાય. બે તત્વો જોડાય અને એક કરતા વધારે સંયોજન બનાવે એમાં એક તત્વ એવું હોય કે એનું જે સંયોજાતું જે દળ છે ને એ દરેકમાં ચોક્કસ નિશ્ચિત છે પણ બીજાનું જે દળ છે એ બદલાય અને બદલાઈને કેવું હશે તેનાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન હાઇડ્રોજન 2 ગ્રામ હાઇડ્રોજન કેટલા ગ્રામ 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન સંયોજાય એટલે બને H2O એટલે 18 ગ્રામ બને ને 18 ગ્રામ. રેડી આગળ હાઇડ્રોજન 2 ગ્રામ પણ ઓક્સિજન જોડાય 2 એટલે 32 ગ્રામ તો બને H2O2 તો કેટલા ગ્રામ થાય 34 ગ્રામ થાય ને. હવે જોજો શું રાખવાનું તો આ જે સંયોજન હાઇડ્રોજન ઓક્સિજન જોડાય એટલે બે સંયોજનો બનાયા એક H2O અને એક H2O2 બે સંયોજન એક H2O અને એક H2O2 તો એમાં કયું તત્વ એવું હોય કે દળ એનું ચોક્કસ નિશ્ચિત છે તો કે હાઇડ્રોજન આમાં 2 ગ્રામ ને આમાં હાઇડ્રોજન 2 ગ્રામ આમાં હાઇડ્રોજન 2 અને આમાં 2 છે ને 2 ગ્રામ એમાંથી પરંતુ ઓક્સિજન પેલા 16 ગ્રામ સંયોજાય અને બીજામાં 32 ગ્રામ તો ઓક્સિજનનું દળ પ્રમાણ લો આ બેયમાં તો આમાં છે 16 આમાં છે 32 તો આ બંનેનો ગુણોત્તર લો જેમમાં પ્રમાણ તો કેટલું થાય 1:2 16 ને 32 છે 16 વડે ભાગો તો 1:2 તો નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં બીજા તત્વનું દળ એક ચોક્કસ હોય પણ બાકી બધા બીજા તત્વો દાખલા તરીકે એક ઓક્સાઇડ ઉદાહરણ તરીકે એમ કોઈ તત્વ હોય એની સાથે જોડાય એક ઓક્સિજન MO2 MO3 તો આ ત્રણ એકબીજાના કયા પ્રમાણમાં કહેવાય ગુણક પ્રમાણનો નિયમ કારણ કે એમ જે એનું દળ ચોક્કસ છે ત્રણેયમાં એક જ એમ એટલે કોઈ તત્વ હોય પણ ઓક્સિજન આમાં 1 આમાં 2 આમાં 3 તો ત્રણેયનું ઓક્સિજનનું પ્રમાણ કેવું થાય 1:2:3 કોનું પ્રમાણ ઓક્સિજન તો એક તત્વ એનું સંયોજાતું જે નિશ્ચિત દળ છે એની સાથે જે બીજું તત્વ જે જોડાય એ કરતા વધારે સંયોજન બનાવે અને એમાં એ બીજો તત્વ એ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં જોવા મળે 1:2:3 આને શું કહેવાય ગુણક પ્રમાણનો નિયમ. તો પેલા 3 રેડી ખાસ પેલા 3 મહત્વના દળ સંચયનો નિયમ અને વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો એન્ટોની લોવેઇજર દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બીજો નિશ્ચિત પ્રમાણ અથવા સંરચનાનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે એટલે કે ચોક્કસ પ્રમાણમાં તત્વો રહેલા હોય કોઈ પણ મનભાવે પ્રમાણમાં ગોઠવાયેલા ન હોય કોઈ પણ સંયોજનમાં ચોક્કસ પ્રમાણમાં જ તત્વો ગોઠવાયેલા હોય રેડી કોઈ પણ સંયોજન લો એમાંથી
ત્રીજું ગુણક પ્રમાણનો નિયમ. જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય એક કરતા વધારે સંયોજન બનાવતા હોય ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય તો તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય. તો એનું એક ઉદાહરણ થઈ ગયું એમાંથી. બરાબર. આગળ ગેલ્યુસેક. તો ગેલ્યુસેક નો નિયમ કોઈ અગત્યનો નથી. એ જવા દેવી એમાં ગેલ્યુસેકે ખાલી અંડરલાઈન એટલું કરી નાખજો. ગેલ્યુસેક નો વાયુમય કદનો નિયમ એ ગેલ્યુસેકે 1808 માં રજૂ કર્યું. ક્યારે? 1808 માં. રેડી? આગળ એવો ગ્રેડોનો નિયમ.